આજે વિશ્વ મજદૂર દિવસના અવસરે ભરૂચ જિલ્લામાં શ્રમિકોના કલ્યાણ માટે શરૂ કરાયેલ વિવિધ યોજનાઓ અને કામગીરી ઉપર નવી રોશની પડતી જોવા મળી રહી છે। ઔદ્યોગિક વિકાસ માટે જાણીતું બનેલું ભરૂચ જિલ્લો રાજ્ય અને દેશના શ્રમિકો માટે રોજગારીનું મોટું કેન્દ્ર બની રહ્યું છે। અહીં આવેલ વિવિધ ઉદ્યોગ વિસ્તારના દેશભરના હજારો શ્રમિકો પોતાના પરિવારો સાથે વસવાટ કરે છે। ગુજરાત સરકારના મકાન બોર્ડ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આવા શ્રમિકો માટે અનેક લાભકારી યોજનાઓ અમલમાં મુકાયા છે। તેમાં મકાન સહાય યોજના, આરોગ્ય સેવા યોજના, શિક્ષણ સહાય, મૃત્યુ સહાય અને વિવાહ સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે। આ અંગે જિલ્લા નિરીક્ષક પિનાકીન પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં હાલમાં 52,800 જેટલા નોંધણી થયેલા શ્રમિકો દેશની આર્થિક વૃદ્ધિ માટે કામગીરી કરી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા હાલમાં 18 યોજનાઓના શ્રમિકો માટે ચાલી રહી છે। તેનો લાભ હાલમાં શ્રમિકો મેળવી રહ્યા છે, જેમાં મેડિકલ હેલ્થ યુનિટ, ધન્વંતરી આરોગ્ય યોજના, પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના, પીએચડીના અભ્યાસક્રમ માટેની યોજના, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, અંશેયથી સહાય યોજના, સ્વામી અન્નપૂર્ણા યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય યોજના, ગો ગ્રીન શ્રમિક યોજના, દિવ્યાંગ શ્રમિકો માટે ઇલેક્ટ્રિક ત્રિચક્રી વાહન યોજના, શ્રમિક પરિવહન યોજના, શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના, હાઉસિંગ સબસિડી યોજના, વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય યોજના, પીએમજેજેબીવાય યોજના, સ્થળાંતરિત થતા બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ અને સંપૂર્ણ તબીબી તપાસ યોજનાઓ ચાલી રહી છે। આજના દિવસે જિલ્લામાં વિવિધ ઉદ્યોગ એકમોમાં શ્રમિકો માટે સન્માન સમારોહ, આરોગ્ય કેમ્પ અને માહિતી મેળા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। હું જિલ્લા નિરીક્ષક ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફથી આજે વિશ્વ મજદૂર દિવસની શુભકામના આપું છું। ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે અત્યારે ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેથી આખા દેશના શ્રમિકો ભરૂચ જિલ્લામાં બાંધકામને લગતી કામગીરી અર્થે આવે છે। અને ભરૂચ જિલ્લામાં હાલ આપણે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓનું લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં મુખ્ય હાલ પહેલાં તો કોઈ પણ બાંધકામ મજૂર ગુજરાતની પ્રિમાઇસીસમાં કામ કરવા આવે તો એને પહેલાં તો આપણે રજિસ્ટરની નોંધણી કરવામાં આવે છે। તો બાંધકામ સાઇટ પર કામ કરતા મજદૂરોની ભરૂચ જિલ્લા ખાતે હાલ 52,800 જેટલા શ્રમિકો નોંધાયેલા છે, જેમાં એમને ઘણી બધી યોજનાનો લાભ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। એમાં મુખ્ય એક શ્રમિક અન્નપૂર્ણા યોજના કરી છે, જે આપણા ભરૂચ જિલ્લામાં 7 જેટલી જગ્યાઓ પર એના બૂથ મૂકવામાં આવેલા છે, અને જેમાં 5 રૂપિયામાં એમને ભોજન આપવામાં આવે છે। ત્યારબાદ કામ કરતાં કરતાં જો શ્રમિકને કંઈક એક્સિડન્ટ કે અકસ્માત થાય તો તેને આકસ્મિક મૃત્યુ સહાય યોજનામાં 5 લાખ રૂપિયા, કંઈક પરમેનન્ટ ડિસેબિલિટી આવે તો 3 લાખ રૂપિયા જેવી સહાય પણ આપવામાં આવે છે। ત્યારબાદ બાંધકામ શ્રમિકોના બાળકો માટે શિક્ષણ સહાય યોજના, જેમાં પહેલા ધોરણથી લઈને પીએચડી સુધીની તમામ લાભો આપવામાં આવે છે, જેમાં 1,000થી લઈને 2.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। ત્યારબાદ બાંધકામ શ્રમિક કામ કરતા એમની પત્ની પ્રસૂતિ સહાય યોજનાનો પણ લાભ આપવામાં આવે છે, જેમાં એમને 30,700 જેવી અમાઉન્ટ પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ બાદ મળે છે। ત્યારબાદ બાંધકામ શ્રમિકોની બાંધકામ સાઇટ ઉપર તપાસણી અર્થે કુલ 8 જેટલા ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લામાં ચલાવવામાં આવે છે। તો એ રથમાં એક લેબર કાઉન્સિલર, એક મેડિકલની ટીમ હોય છે, જે બાંધકામ શ્રમિકોને ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ પ્રકારનો ચાર્જ વગર એમની મેડિકલ તપાસ કરવામાં આવે છે। આ રીતની આપણે ત્યાં ઘણી બધી યોજનાઓ ચાલુ છે ત્યારે હાલમાં।